વિદ્યાર્થી મિત્રો, ભારગવ સાહેબના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 11 ની અંદર એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વ્યાકરણ લેખન. એની અંદર આપણે જોવાનું છે. તો આપણે જોઈએ વિષય ગુજરાતી. વિષયાંગ એની અંદર વ્યાકરણ અને લેખન એમાં એના વિભાગો આપ્યા છે. પરિચ્છેદ, સર્વનામ, સંયોજક, પ્રાસ અને લય. આવા વિભાગો મિત્રો આપણને અહીંયા આગળ આપ્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. વ્યાકરણ અને લેખનનો જે વિભાગ છે એની અંદર આપણે હવે શીખવાનું છે એમાં પરિચ્છેદ કોને કહેવાય, પરિચ્છેદ કેવી રીતે લખાય. આમ તો આપણે અત્યાર સુધીમાં તમે ભણ્યા એમાં ઘણા બધા પેરેગ્રાફો જે છે, પરિચ્છેદો જે છે એ તમે લખીને જ આવ્યા છો. એટલે કદાચ તમને એવું લાગે કે આ પરિચ્છેદ વિશેનું જ્ઞાન તો અમને ઘણું બધું છે, તો શું કામ, પણ એ આજે આપણે વિગતે જોવાનું છે. ત્યાર પછી છે સર્વનામ, પછી સંયોજક અને પ્રાસ અને લય. આમ મુખ્ય 4 વિભાગની અંદર આ આપણો વ્યાકરણ અને લેખન વિભાગ જે છે એ વહેંચાયેલો જોવા મળે છે. એમાંથી સૌથી પહેલી વાત આપણે આજે પરિચ્છેદ વિશે કરવા જઈ રહ્યા છીએ. એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે વિગતે. પરિચ્છેદ વિશેનો વિગતે આપણે અભ્યાસ કરવાનો છે. સામાન્ય બાબત આ બધી આપણને ખબર જ છે, પણ છતાંય તો પરિચ્છેદ શું છે એના વિશેની થોડી ટૂંકી માહિતી. કે શબ્દને પોતાનો સ્વયં અર્થ હોય છે. શબ્દની સાથે અનુગો જોડાઈને એક પદ બને છે. પદોની યોગ્ય ક્રમની અંદર કે યોગ્ય ક્રમમાં સાર્થ એટલે સ અર્થ સાથેની ગોઠવણી એટલે જ વાક્ય કહેવાય છે. દરેક વાક્ય છે એ દરેક વાક્યને પોતાના સ્વતંત્ર ભાવ હોય, વિચાર હોય કે અર્થ હોય. કોઈ પણ વાક્ય આપણે બોલીએ અથવા કોઈ પણ વાક્ય આપણે પ્રયોજીએ કે કોઈ પણ વાક્ય આપણે વાંચીએ તો એ વાક્યની અંદર આ ત્રણની બાબતો એમાં જોવા મળતી હોય. એ વાક્યનો કોઈ ભાવ હોય, એમાં પાછો સ્વતંત્ર ભાવ હોય, સ્વતંત્ર કોઈ વિચાર હોય અથવા સ્વતંત્ર કોઈ અર્થ એમાંથી પ્રતિપાદિત થતો હોય છે. આવા થોડા વાક્યની અથવા તો આવા થોડા વાક્યોની જે ગોઠવણીથી પરિચ્છેદ તૈયાર થાય છે, આ બધા વાક્યો જે છે એમાં ભાવ, એમાં વિચાર, એમાં અર્થ એવું હોય છે. અને એવા થોડા વાક્યોની ગોઠવણીથી એક પરિચ્છેદ તૈયાર થઈ જાય છે. પરિચ્છેદ એ ઈચ્છિત ભાવ અને વિચારને રજૂ કરવાનો વાક્યથી એક મોટો એકમ છે. જે વાત એક વાક્યમાં સમજાવી ન શકાય તે વાતને કહેવા માટે અથવા તો સમજાવવા માટે થોડા સમાન ભૂમિકાના વાક્યો મળીને એક પરિચ્છેદ એટલે કે ગદ્યખંડ તૈયાર થાય છે અથવા તો તૈયાર કરે છે. જેમ કે
કોઈ નવલકથામાંનું લખાણ હોય, આપણે ઘણા બધા પાઠ ભણી ગયા તો એમાં ઘણા બધી નવલકથાઓ જે છે એ આપણા અભ્યાસક્રમમાં આવી, તો કોઈ નવલકથાનું લખાણ હોય તો એમાં આપણે પરિચ્છેદ જોયા છે. સળંગ લખાણ તો ક્યાંય ન હોય, એટલે નવલકથાનું લખાણ હોય, નવલિકાનું લખાણ હોય, કે વાર્તાનું લખાણ હોય, કે નાટક હોય, કે નિબંધ હોય, કે અહેવાલ હોય, એમ આપણે એમાં જોઈએ છીએ. નવલકથા હોય, નવલિકા હોય, નાટક હોય, નિબંધ હોય, કોઈ પછી અહેવાલ હોય, આવા બધા સ્વરૂપો જે છે, વાર્તા હોય, આ બધા સ્વરૂપે એની અંદર આપણને પરિચ્છેદ જોવા મળે છે. નવલકથા હોય, નવલિકા સ્વરૂપ હોય, કે નાટક હોય, કે નિબંધ હોય, કે અહેવાલ હોય, કે વાર્તા હોય, આની અંદર આપણને અંતે તો પરિચ્છેદ સ્વરૂપે જ વિગતો આપવામાં અથવા તો છાપવામાં આવેલી હોય છે. આ લેખનમાં પરિચ્છેદ બંધારણ ખૂબ મહત્વનું હોય છે. પછી એ નવલકથા હોય, એ નવલિકા હોય, એ નાટક હોય, કે પછી કોઈ પ્રકારનો નિબંધ, પાછા ઘણા પ્રકારના હોય, હાસ્ય નિબંધ હોય, લલિત નિબંધ હોય, પ્રકૃતિ ઉપરના નિબંધો હોય વગેરે. તો નિબંધ, પછી અહેવાલ હોય, જગન્નાથજીની યાત્રા શહેરમાં નીકળી તો એમના વિશેનો અહેવાલ હોય, શાળામાં ઉજવાયેલો યોગ દિન વિશેનો અહેવાલ હોય, શાળાની અંદર યોજાયેલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો અહેવાલ લેખન હોય, કે કોઈ પણ પ્રવૃત્તિઓનો અહેવાલ લેખન હોય, રમતગમત પ્રવૃત્તિ હોય, રંગ પૂર્ણિમા ની હોય, ચિત્ર સ્પર્ધા હોય, આ બધાના અહેવાલો જે છે એ મોટા ભાગે તમે અગાઉ લખીને જ આવ્યા છો. તો એમાં મિત્રો તમે લખ્યા છે ને, પરિચ્છેદ સ્વરૂપે લખ્યું હતું ને, પેરેગ્રાફ સ્વરૂપે, તો એટલા માટે કહે છે કે આ પરિચ્છેદ સ્વરૂપે એની અંદર લખાણ આપણને જોવા મળે છે. હવે એ પરિચ્છેદ સ્વરૂપે વાક્યો રહેલા હોય છે. એ વાક્યની અંદર કોઈ ભાવ હોય, કોઈ વિગત હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ ઘટના હોય, એ આપણને જોવા મળે છે. તો એને અહેવાલ, પછી વાર્તા પણ એ જ રીતે જોવા મળે છે. એટલે અહીં કહે છે કે નવલકથા, નવલિકા, વાર્તા, નાટક, નિબંધ, અહેવાલ, કોઈ પણ લેખનમાં પરિચ્છેદ બંધારણ ખૂબ મહત્વનું છે. કોઈ સર્જકના એકાદ બે પરિચ્છેદના નમૂના પરથી તેની સર્જન શક્તિનો આપણને અંદાજ આવી શકે છે. વ્યક્તિ વાંચન વધારવામાં, રસ ઊભો કરવામાં પરિચ્છેદની શૈલી જ ખૂબ મહત્વની બની રહે છે. વાહ, મજા પડી ગઈ, સરસ લખ્યું છે, અદ્ભુત છે, એવા ઉદ્ગારો સરી પડે અને ફરી ફરીને પણ વાંચવાની ઈચ્છા થઈ આવે એવા પરિચ્છેદને આપણે સુંદર શૈલી કહીને નવાજીએ છીએ. ઘણી વખત સારી વાત કે સારો વિચાર તેની નબળી રજૂઆત શૈલીને કારણે પસંદગી પામતો હોતો નથી. ટૂંકમાં એવું કહી શકાય કે રજૂઆતને ચોટદાર, અસરકારક, રજૂઆત જે છે એને ચોટદાર, અસરકારક બનાવવા માટે જે કાંઈ પરિચ્છેદની લેખાણ શૈલી છે એના ઉપર જ આધાર રાખે છે. કોઈ પણ વસ્તુની રજૂઆત તમે કરો તો એનું લખાણ કેવું છે એની ઉપર આપણને જોવા મળે છે. એટલે અહીં કહે છે કે રજૂઆતને ચોટદાર બનાવો, અસરકારક બનાવો અને આકર્ષક બનાવવાનું કામ બનાવવાનું કાર્ય જે છે એ વાક્યો દ્વારા, પરિચ્છેદ દ્વારા કરવામાં આવે છે. તમે ઘણા વર્ષોથી વાક્યો તો વાંચતા આવો છો, નવું નથી તમારા મારા બધા માટે. તેનો અર્થ પણ આપણે સમજી જઈએ છીએ. વાક્યની રચના પણ તમે જાતે કરી શકો છો. એમાં નિબંધ, અહેવાલ વગેરે મારફત મૌલિક લેખન પણ તમે લખી જ શકો છો. પણ તમારા પાઠ્યપુસ્તકમાં રહેલી જે કૃતિઓ છે એ કૃતિઓની રજૂઆત જેવી રજૂઆત તમે
કરી શકો ખરા? હા, તમે ચોક્કસ એવું સુંદર લખાણ પણ લખી શકો છો, પણ એના માટે તમારે થોડો મહાવરો કરવો જોઈએ. આ વસ્તુની ગોખણપટ્ટી કરવી શક્ય નથી. ગોખણપટ્ટીથી કોઈ દિવસ આ બધું સાહિત્ય છે એ લખી શકાય નહીં. વાર્તા હોય કે પછી અહેવાલ હોય, તમારે સાહિત્યની વાત તો જવા દો, નવલકથા ને નવલિકા ને નાટક ને બધું તો પછી લખવાની વાત છે. અત્યારે તમારા અભ્યાસક્રમમાં આવતી ને ખૂબ જરૂરિયાત વાળી વસ્તુ જે છે એના પ્રત્યે તમે કેટલા બેદરકાર છો. એને તે તમે સરસ રીતે લખી શકતા નથી, કારણ કે કલ્પના નથી, કોઈ વિષય ઉપર તમારું નિયંત્રણ નથી, અને પરિણામે નિબંધ લખવાનું થાય, અહેવાલ લખવાનું થાય, વાર્તા લખવાનું થાય તો તમે નવનીતનો ઉપયોગ કરો છો, અથવા તો નિબંધ માળામાંથી નિબંધ લખવાની કોશિશ કરો છો. અહેવાલ લેખન પણ કોઈકનામાંથી જોઈને લખો છો. પોતાના મૌલિક વિચારો, પોતાની મૌલિક કલ્પનાઓ, પોતાનું જે વાક્યનું બંધારણ છે તે, પોતાના ભાવો કે અર્થ, એ બહુ લખવું મુશ્કેલ છે. એટલે આપણને સમજાવે છે કે તમે લખી ચોક્કસ શકો, પણ એના માટે જે આમાં કીધું છે એ તમારે કરવું પડશે. પાછું ચોક્કસ સારું લખતા કરી શકે છે, પણ એના માટે તમારે શું કરવાનું છે કે મહાવરો કરવો જોશે. ગોખણપટ્ટી ન થઈ શકે. તમે સારા વક્તાઓના વક્તવ્યો સાંભળો. આના માટે થઈને આ પહેલી વાત, પહેલા સાંભળતા શીખવું પડે છે સારા એવા વક્તાઓને, અને પછી તો કે સારા લખાણોને વાંચવાની એક ટેવ કેળવવાની છે, અને એ પણ નિયમિત રીતે અને ધીરજતાપૂર્વક વાંચવાની આદત તમને ચોક્કસ સારું લખતા કરી શકે છે. ઘણાને આપણે વાંચવાનું કહીએ એટલે આમ ચોપડી કાઢે ને પછી આમ જે પાનું નીકળે એમાં મંડે વાંચવા. મા બાપને એમ થાય કે ભાઈ પુત્ર છે એ તૈયારી કરે છે, પુત્રી છે એ તૈયારી કરે છે, પરંતુ એ એના ડરને કારણે પુસ્તક લઈને બેસી જાય અને જે પાનું નીકળે એમાં વાંચવા માંડે, અને એ પણ ઉપર છલ્લું વાંચે છે. તો ઉપર છલ્લી વિદ્યા મેળવવાની આમાં જરૂરિયાત રહેતી નથી, કારણ કે તો એનું જે મહત્વ છે એ મહત્વ તમને સમજાતું નથી. અને આ બધા વિષયો એવા છે કે આની કોઈ ગોખણપટ્ટી જે છે એ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. મિત્રો, ખૂબ સરળતાથી તમારે ધ્યાનપૂર્વક, ઊંડાણપૂર્વક વાંચવું પડે છે. એમની શૈલી ને તમારે પચાવવી પડે છે, ત્યારે તમે સરસ કાર્ય જે છે એને આંબી શકો છો. એટલે કે છે કે પહેલા તો સારા પુસ્તકોનું વાંચન કરવું પડે, નિયમિત વાંચવું પડે, લખાણ પણ સાથે કરવું પડે. આજે તમે ગુજરાતી તો જાણો છો, સાથે સાથે સમજો પણ છો, એમ તમે ભલે કહો છો, પણ કેટલાક ગુજરાતી લખાણો પણ તમે સમજી ન શકો. પ્યોર ગુજરાતીમાં લખાણું હોય તો આપણે વાક્ય સમજતા જ નથી. કહીએ છીએ ને ઘણી વાર પાઠ ચાલતો હોય તો આપણે એમ કહીએ કે આમાં તમને જે ન સમજાણું હોય તમે વાંચીને એમને કહો તો તરત કહે સાહેબ આ વાક્યમાં શું કહેવા માંગે છે, સહેજ કહો જોઈએ. આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે, સહેજ અમને એના વિશે માર્ગદર્શન કરો જોઈએ. બરાબર છે, પણ આપણે વાંચવાની ટેવ કેળવીશું તો આ બધું સમજાશે. અને આ બધા વિષયો તો જાતે જ તૈયાર કરવા પડશે, સ્વ અધ્યયન પૂર્વક જ. આપ હું આ સ્વર્ગે ન જવાય. અમે તમને માર્ગદર્શન આપી શકીએ, અમે તમને એક વાર શીખવાડી શકીએ, 1 થી લઈને 1000 વાર સુધી શીખવાડી શકીએ, પણ તમે તમારી આદત ન બદલો, તમે ઊંડાણપૂર્વકનું વાંચન ન કરો, તમે રસપૂર્વકનું વાંચન ન કરો, અને માત્ર ઉપર છલ્લું વાંચન કરી જાઓ, તો એ આદતમાં ગણાતું નથી. અને પછી પહેલી ટેવ ગોખણપટ્ટીની આવે છે, પરિણામે સારું લખાણ થઈ શકતું નથી. જોઈને લખીએ આપણે, ઘણીવાર આપણે પ્રયોગે કર્યા છે કે જોઈને જવાબો જે છે એ લખો. આ તમને એસાઇનમેન્ટ આપ્યું તો તમે જોઈને જવાબ લખ્યા છે, પણ એ લખ્યા પછી પાછા વાંચવાની તસદી તમે નહીં લીધી, અને પરિણામે જોઈને જે અસાઇનમેન્ટ લખ્યા છે ને તમે જમા કરાવ્યા છે, તો એમાં અમે જ્યારે રેડ શાહીથી રાઉન્ડ કરશું ત્યારે તમને એમ થઈ જશે, મોઢામાંથી ઉદ્ગાર નીકળી જશે, ઓહો આ શું થયું. કેમ તો કે તમને એટલે આશ્ચર્ય થયું કે તમે જોઈને લખ્યું છે છતાંય એટલી ભૂલ છે. તો એનો મતલબ એવો છે કે ધ્યાનપૂર્વક જોયું નથી, અથવા તો લખ્યા પછી પાછું ધ્યાનપૂર્વક વાંચ્યું નથી, અને જેમ બસ લખાય છે એમ લખાય છે. તો એમ આ લખાણ સુધરી ન શકે મિત્રો, અને પરિણામે આપણે ગુજરાતી લખાણમાં માર્ક ખાઈએ છીએ, અને પરિણામે બીજા વિષયો જેટલા 100 માંથી 100 માર્ક તો કોઈ કલ્પતા જ નથી, હિંમત જ નથી ચાલતી. દાંત કાઢીને એમ કે ગુજરાતી જેવા વિષયમાં, અંગ્રેજી જેવા ભાષાની અંદર થોડાય કે 100 માંથી 100 ભાળ્યા જ કે વાતો કરો છો, તો ગમે એટલી મહેનત કરીએ આવવાના જ નથી. આમ પહેલેથી મન જે છે
એ ઢીલું પાડી દો છો. કારણ કે તમને ખબર છે તમારી નબળાઈ કે આ તમે કરી શકો તેમ નથી. એટલે કે છે કે આપણે તો બોર્ડમાં તો અંતે લખાણનું જ કામ છે. ત્યાં કઈ કોઈ અદબ વળીને એમ ન કે આ કાવ્ય બોલી જવું જોઈએ, આ કાવ્યના પ્રશ્નો બોલી જવું જોઈએ, એવું તો કઈ કહેવાનું નથી. પરિણામ કહે છે કે તમે વાંચવાનું નિયમિત રાખો. આજે તમે ગુજરાતી જાણો છો કે સમજો છો એમ તમે ભલેને કહો છો, પણ કેટલાક ગુજરાતી લખાણો પણ તમે સમજી ન શકો અથવા તો સમજવામાં અઘરા પડે એવું બની શકે. નવા નવા શબ્દોની જાણકારી પ્રાપ્ત કરતા રહો. એના માટે તમારે શબ્દ ભંડોળ હોવું જોઈએ, નવા નવા શબ્દો જાણવા જોઈએ. પ્યોર ગુજરાતીના શબ્દો જે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત ઓફિસોમાં તમે જાઓ ને એના નેમ પ્લેટ ઉપર લખ્યું હોય કે આ અધ્યક્ષ ને તે અધ્યક્ષ ને, તો એ ખબર ન હોય કે અધ્યક્ષ એટલે કયો હોદ્દો થાય. એવી રીતે પત્ર લખવાનું થાય તોય તમને ખબર નથી કે આની અંદર મારે કયું સંબોધન કરવું, કેવી રીતે સંબોધન કરવું વગેરે. તો આ પ્રશ્નો આવા છે. અને આ બધી માહિતીથી અજાણ હોવાને કારણે, આવી સારી સુવિકસિત ટેવથી દૂર રહેવાને કારણે આપણને લખાણ આવડતું નથી. અને સાહેબ જ્યારે વધારે પડતું લેશન આપે તો વાલી ઉપરાણું લઈને દોડે કે અમારા બાળકને તો અહીંયા સમય જ નથી મળતો, તમે બધા વિષયનું બધું લખવાનું દઈ દો તો કેવી રીતે લખી શકે. હવે એ લખશે નહીં તો આગળ નહીં જઈ શકે, બોર્ડની અંદર પરીક્ષામાં માર્ક્સ નહીં લાવી શકે, અને તેથી તમારે ને તમારા વિદ્યાર્થી એટલે કે તમારા પુત્ર પુત્રીને બંનેને અફસોસ રહી જશે. તો આ બધી વાતો કઈ એક્સેપ્ટ કરતા નથી તો પરિણામ પણ ન જ મળી શકે. સીધો હિસાબ છે. તો ગુજરાતી લખાણો પણ તમે સમજી ન શકો, સમજવામાં અઘરા પડે એવું બને. નવા નવા શબ્દોની જાણકારી એના માટે તમારે રોજ પ્રાપ્ત કરતા રહેવી પડે. ચોક્કસ આવા મહાવરાથી ભાષા સૌંદર્ય પ્રગટાવવાની શક્તિ તમે પણ મેળવી શકો છો. પણ મન હોય તો માળવે જવાય. મેરુ રે ડગે પણ મનડા ન ડગે. આ બધું ગાવું ને બોલવું બહુ સહેલું છે, પણ એ વસ્તુને આત્મસાત કરવી બહુ અઘરી છે. હવે લખાણને પરિચ્છેદને સુંદર અને અસરકારક બનાવવા માટે સાવધાની બાબતે આપણે થોડુંક વિચારીએ કે લખાણને સુંદર બનાવવા માટે કે સાવધાની રાખવા માટે કે શું કરવું પડે છે, એ વાત આપણે જોઈ જઈએ. તો એને આપણે જોઈ લેશું કે સાવધાની મેળવવા માટે થઈને કે આ પરિચ્છેદને સુંદર રીતે લખાણ લેવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે એ આપણે આની અંદરનો પરિચ્છેદની અંદર જોઈ લેશું. તો પરિચ્છેદ લખાણની ધ્યાનમાં લેવાની બાબતો જે છે એ આપણે જોશું. હવે અસરકારક બનાવવા માટે પરિચ્છેદને અસરકારક બનાવવા માટે સાવધાની બાબતે અથવા તો પરિચ્છેદને અસરકારક બનાવવા માટેની સાવધાની કેળવવી એમ લઈએ આપણે. આ કેળવવી પડશે. એમાં પહેલી જોઈએ, સૌપ્રથમ તો આપણે જે વિષય કે મુદ્દાની રજૂઆત કરવાની હોય તેના વિશે થોડા વાક્ય રચવા જોઈએ. એટલે એની પહેલી જે બાબત છે અસરકારક, એમાં આપણે એમ કહી શકીએ કે જે વિષય કે મુદ્દાની રજૂઆત કરવાની હોય તેના વિશે થોડા વાક્યો રચવા જોઈએ. આ પહેલી બાબત છે કે જે વિષય તમારે બોલવાનું છે, લખવાનું છે, તો એ વિષય એના પહેલા મુદ્દાની રજૂઆત તમારે જે વિષયની કરવાની છે એ વિષયના મુદ્દાની રજૂઆત જ્યારે તમે કરવા જાઓ છો
ત્યારે તમારે એના વિશે પહેલા થોડાક વાક્યો રફમાં રચવા જોઈએ, ત્યાર પછી એને સરસ રીતે ગોઠવવા જોઈએ. બીજી વાત કે છે કે ત્યારબાદ લખાયેલા વાક્યને વિચારના ક્રમ પ્રમાણે ગોઠવવા જોઈએ. આમાં જે વાક્યો લખાયા છે તો એ વાક્યોને વિચારના ક્રમમાં ગોઠવવા જોઈએ. લખાયેલા વાક્યોને વિચારના ક્રમમાં ક્રમ પ્રમાણે ગોઠવેલા હોવા જોઈએ. આની અંદર પહેલા તમે વાક્યો લખ્યા છે, એ થોડાક વાક્યો રચ્યા. હવે એ જે વાક્યો રચ્યા છે એને એટલે કે લખાયેલા જે વાક્યો તમારી પાસે છે એ લખાયેલા વાક્યોને પછી એને વિચારના ક્રમ પ્રમાણે ગોઠવવો જોઈએ. પહેલો વિચાર કયો છે, બીજો કયો છે, ત્રીજો કયો છે, અને વિચારની રસ પ્રવાહિતા ચાલતી હોય તે પ્રમાણે તમારે ગોઠવવાની થાય. ત્રીજી વાત એમ કે છે કે વાક્યમાં કોઈ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિના ઉલ્લેખો વારંવાર આવતા હોય તો તેને યોગ્ય સર્વનામો પ્રયોજવા જોઈએ. કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિના ઉલ્લેખો વારંવાર આવતા હોય તો શું કરવું જોઈએ? તો કે છે કે એ વિચાર જે આવે છે એ વારંવાર આવતા હોય તો તેના માટે યોગ્ય સર્વનામો વારંવાર આવતા હોય તો તેના માટે યોગ્ય સર્વનામ ઉપયોગ કરવો જોઈએ. વાક્યની અંદર કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, એનો ઉલ્લેખ વારંવાર જો આવતો હોય તો તે પદાર્થના નામ કે તે વસ્તુના નામ કે તે વ્યક્તિનું નામ એના માટે યોગ્ય સર્વનામ જે છે એ તમારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આમ આપણને સમજાવે છે. પછી ચોથા ક્રમે આવે છે કોઈ વાક્ય વધારે પડતું લાંબુ અને સંકુલ જણાય તો તેને સરળ બનાવવું જોઈએ. તો તેને સરળ બનાવવું જોઈએ. કોઈ વાક્ય છે એ પેરેગ્રાફની અંદર કે પરિચ્છેદની અંદર વધારે પડતું લાંબુ દેખાય અથવા તો સંકુલ જણાય તો તેને સરળ બનાવવાનું કાર્ય આપણે કરવું પડે છે. વધારે પડતું લાંબુ પણ ન ચાલે અને સંકુલ પણ ન ચાલે, એને સરળ બનાવવાની કોશિશ કરવી જોઈએ. આની અંદર પદાર્થ હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનો ઉલ્લેખ જે છે એ યોગ્ય સર્વનામ તરીકે કરવો જોઈએ. ત્યાર પછીની વાત આવે છે કે અતિ લાંબા વાક્ય સમજવામાં જો ક્લિષ્ટ લાગે, તકલીફ પડે એવા વાક્યને જરૂરી વિરામ ચિહ્નો મૂકવા જોઈએ, જેથી વાક્યના ખંડ બનવાથી અર્થ સરળતાથી સમજાઈ શકે. એટલે જરૂરી વિરામ ચિહ્નો પણ મૂકવા જોઈએ.
વાક્ય છે વાક્યમાં જરૂરી વિરામ ચિહ્નો જે છે એ મૂકવા જરૂરી છે. એના કારણે શું થાય છે કે જરૂરી વિરામ ચિહ્નો મૂકવાથી બહુ લાંબુ વાક્ય હોય અથવા સમજવામાં કંઈક મુશ્કેલી ઊભી થતી હોય તો વિરામ ચિહ્નને કારણે વાક્યના ખંડમાં વિભાજન થઈ જાય છે અને વાક્યનો ખંડ વિભાજિત થવાને કારણે એ વાક્ય લાંબુ હોવા છતાં એ જ્યાં અલ્પ વિરામ આવતું હોય, ગુરુ વિરામ આવતું હોય, પૂર્ણ વિરામ આવતું હોય તો એ વાક્યનો ખંડ પડી ગયો. હવે એ ઉદ્ગાર ચિહ્ન આવતું હોય, વાક્યનો ખંડ પડી ગયો તો આપણને વાક્યનો ખંડ પડવાને કારણે વાક્ય નાનું થઈ જાય, ટૂંકું થઈ જાય અને વાક્ય જ્યારે ટૂંકું થઈ જાય તો એની અંદર રહેલો જે અર્થ છે એ આપણને સમજવામાં પછી ક્લિષ્ટતા ન રહે, એટલે કે એ વાક્યના અર્થને સમજવામાં કોઈ મુશ્કેલી ન પડે. એટલા માટે એ જરૂરી છે કે વાક્યમાં જરૂરી વિરામ ચિહ્નો જે છે એને તમારે મૂકવા જરૂરી છે. ત્યાર પછી કે છે કે અતિ લાંબા વાક્યને આવી રીતે તમારે કરવાનું છે જેથી અર્થ સમજવામાં સરળતા થાય. પરિચ્છેદના અન્ય વાક્યોની સરખામણીમાં કોઈ વાક્ય અતિ ટૂંકું જણાય તો સંયોજક વગેરે મૂકીને તેને સપ્રમાણ કરવું જોઈએ. આગળ આ વાત જે છે એ અહીંથી લખું છું કે વાક્ય જો વધુ પડતું ટૂંકું લાગતું હોય તો વાક્યમાં સંયોજક મૂકીને સપ્રમાણ કરવું. તો આવી રીતે આપણને એ બાબત જોવા મળે છે કે વાક્ય વધુ પડતું ટૂંકું જણાય તો તેને યોગ્ય સંયોજક મૂકીને યોગ્ય રીતે સપ્રમાણ કરવું જોઈએ. એમ આપણને સૂચવે છે કે પરિચ્છેદની અંદર જે પેરેગ્રાફ છે એની અંદર અન્ય વાક્યોની સરખામણીએ બીજા બધા વાક્યો છે એની સરખામણી આપણે આમ પેરેલલ કરતા આવીએ તો એની સરખામણીની અંદર જો કોઈ વાક્ય આપણને અતિ ટૂંકું લાગતું હોય કે અતિ ટૂંકું જણાતું હોય તો તેમાં વચ્ચે સંયોજક મૂકી અને વાક્યને જોડી દેવું જેથી એની લંબાઈ લેન્થ બરાબર થઈ જાય. તો ટૂંકું જણાય તો સંયોજકો વગેરે મૂકીને તેને સપ્રમાણ કરવું જોઈએ. પછીની બાબત સમગ્ર પરિચ્છેદના વિચારથી અલગ પડતું કે એકનો એક અર્થ ફરી વખત આપતું વાક્ય હોય તો તેને દૂર કરી દેવાનું છે. એ વાત પણ આપણે જોઈએ છે કે એકનું એક વાક્ય આવતું હોય અને એકનો એક અર્થ ધરાવતું વાક્ય વારંવાર આવતું હોય તો તેને દૂર કરી દેવું જોઈએ. બંનેમાંથી સારા શબ્દો પસંદ કરી તેમાંથી ત્રીજું અને સારું વાક્ય પણ બનાવી શકાય. ઓલા વાક્યને દૂર કરી દેવું જોઈએ અને ક્યારેક બંને વાક્યો જે છે એને મિશ્ર કરીને એમાંથી સારા શબ્દોનું ચયન કરીને સારા શબ્દની પસંદગી કરીને એક ત્રીજું નવું વાક્ય પણ એમાં બનાવી શકાય છે પરિચ્છેદની અંદર. આઠમી બાબત છે કોઈ શબ્દની પુનરુક્તિ થતી હોય એટલે કે કોઈ શબ્દ છે વારંવાર વપરાતો હોય વાક્યની અંદર પરિચ્છેદની અંદર તો તેને તદ્દન અજાણ્યો નવો તળપદો શબ્દ હોય તો લખાણની શૈલી પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર અથવા તો બદલાવ લાવવો જોઈએ. પુનરુક્તિ થતી હોય કોઈ શબ્દ વારંવાર વપરાતો હોય તો તદ્દન અજાણ્યો શબ્દ લેવાનો અને નવો શબ્દ લેવાનો કે તળપદો શબ્દ લેવાનો, મૂળ તળપદી ગુજરાતી બોલી. તો લખાણની શૈલી પ્રમાણે તેમાં જરૂર પડે ફેરફાર કરવો જોઈએ અને એનો બદલાવ પણ લાવવો જોઈએ. ગમે ત્યાં લખાણની અંદર ગમે ત્યારે શિષ્ટ ગુજરાતી ભાષાની સાથે સીધો જ તળપદા શબ્દ જે છે એ અંદર પ્રયોજી શકાતો નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો એટલા માટે ન થઈ શકે કે તમારું આખું વાક્ય છે એ શિષ્ટ માન્ય ગુજરાતી ભાષાના શબ્દોની અંદર ચયન કરીને લખાયેલું હોય, પીરસાયેલું હોય તો એના અર્થો પણ એ જ રીતે એમાંથી ઉદ્ભવતા હોય છે અને પરિણામે વાચકને તે સંતોષ આપી શકે છે. પણ તમને એમ થાય કે ભાઈ મને એમાં થોડો ચેન્જ કરવો છે તો ઘણાને એમ થાય કે આમાં શિષ્ટ માન્ય ગુજરાતી ભાષાના શબ્દો છે એમાં એકાદો તળપદા શબ્દ નાખી દઈએ તો ના પાડે છે. એવી રીતે મિશ્રણ ન થઈ શકે.
જો તમારે તળપદા શબ્દ વાક્યમાં વાપરવો જ હોય, તળ ગુજરાતીનો તમારે જે છે એ સંયોગ કરવો જ હોય કે એનો તમારે પ્રચુર પ્રમાણમાં સરસ ઉપયોગ કરવો જ હોય, તો તમારે એના વાક્યનો લય એ રીતે બાંધવો પડે છે અને પરિણામે તમે તળપદા શબ્દનો વાક્યમાં પ્રયોજી શકો છો. જે આપણી ગુજરાતી ચોપડીની અંદર, આપણા જ અભ્યાસક્રમની અંદર ઘણા પાઠ એવા છે કે વાક્યની અંદર એવા તળપદા શબ્દનું પ્રયોજન જોવા મળે છે. તો એ કઈ રીતે વાપર્યો છે એ જો તમે ધ્યાનથી વાંચ્યો હશે, પાઠને રસપૂર્વક વાંચ્યો હશે અને જે પરિચ્છેદની અંદર તળપદા શબ્દનો ઉપયોગ થયો છે એ પરિચ્છેદને તમે બહુ રસપૂર્વક વાંચ્યું હોય તો તમને એમાં જણાશે. ત્યારે તમારા મનમાં આવો પ્રશ્ન થયા હશે વાચક તરીકે કે અગાઉના પેરેગ્રાફમાં તો શિષ્ટ, માન્ય ગુજરાતી ભાષાના શબ્દનું ચયન છે, અહીંયા આગળ કેમ તળપદા શબ્દનો ઉપયોગ? અને એ પેરેગ્રાફ કે પરિચ્છેદ વાંચો તો એની અંદર મોટા ભાગના તળપદા શબ્દો જે છે એ વપરાતા જોવા મળ્યા હોય. તો આમ એને ગોઠવવા પડે છે એના વિચારના ક્રમમાં, એના શબ્દના અર્થના ક્રમમાં અને વાચકને રૂચે એ રીતે એની પસંદગી પામવામાં આવે છે. એટલે કહે છે કે કોઈ શબ્દની પુનરાવૃત્તિ એટલે કે ફરીવાર થતી હોય કે તદ્દન અજાણ્યો નવો તળપદો શબ્દ હોય તો લખાણની શૈલી પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર, બદલાવ લાવવો જોઈએ. અને નવમી વાત કે પરિચ્છેદ લેખનની શરૂઆતમાં ડાબી બાજુથી પરિચ્છેદની લખાણની શરૂઆત કરો તો આ ડાબી બાજુ થઈ, મારા ડાબા હાથ બાજુ, તમે લખો ત્યારે તમારા ડાબા, તો એ ડાબા હાથ બાજુ જે છે હાસ્યો છોડવાની વાત કરે છે. આપણને એ પણ ખબર હોતી નથી કે પરિચ્છેદ એટલે કે પેરેગ્રાફ પાડીએ ત્યારે ક્યાંથી લખવું જરૂરી છે. તો પરિચ્છેદ લેખનની શરૂઆતમાં ડાબી બાજુથી 1.5-2 સેમી જગ્યા છોડવી જોઈએ. પાઠ્યપુસ્તકના લખાણનું નિરીક્ષણ તમારે કરવું. પાઠ્યપુસ્તક હોય તો એના લખાણની અંદર તમે નિરીક્ષણ કરો એટલે એ સરસ રીતે પિનઅપ થયેલું હોય ને પિનઅપ થયા પછી આખું પાઠ્યપુસ્તક તમે ખોલો, તે પાઠ્યપુસ્તક જ્યારે તમે ખોલો છો ત્યારે તમે જુઓ છો કે એનું લખાણ જ્યારે શરૂ થતું હોય તો એની ડાબી બાજુ જે છે એ આવો હાસ્યો તમને જોવા મળશે. આ આખો હાસ્યો જોવા મળે છે ને વ્હાઈટ, એવો હાસ્યો તમને જોવા મળશે. તો એ કહે છે પરિચ્છેદ લેખનની શરૂઆતમાં ડાબી બાજુથી 1.5-2 સેમી જગ્યા છોડીને પછી પરિચ્છેદ પેરેગ્રાફ લખવાની શરૂઆત કરવી જોઈએ. અને આના માટેનું ઉદાહરણ તમે મળી રહે એટલા માટે એમને લખ્યું છે કે પાઠ્યપુસ્તકના લખાણનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. 10મી બાબત છે કે પરિચ્છેદ પૂરો થાય ત્યારે છેલ્લે વધેલી લીટીને કોરી છોડી દઈને પછીની લીટીથી નવો પરિચ્છેદ લખો. એક પેરેગ્રાફ પૂરો થાય પછી વચ્ચે એક બ્લેન્ક લાઈન આખી છોડી દેવાની છે અને પછી નવો પરિચ્છેદ જે છે એ તમારે, એટલે પરિચ્છેદ પૂરો થાય ત્યારે છેલ્લે વધેલી લીટીને કોરી છોડી દઈને પછીની લીટીથી નવો પરિચ્છેદ જે છે એ લખવાનું શરૂ કરી દેવું જોઈએ. અને 11મી ને છેલ્લી બાબત મિત્રો કે પરિચ્છેદ જો અતિશય લાંબો થતો જણાય, પેરેગ્રાફ બહુ વધારે પડતો લાંબો થતો જણાય, નિબંધ લખતા હો, અહેવાલ લખતા હો, તો એની અંદર જ્યારે એવું લાગે કે આ પેરેગ્રાફ તો બહુ વધારે પડતો લાંબો થઈ રહ્યો છે તો જણાય તો વાંચનારને કંટાળો આવે છે. એટલે લખાણ હંમેશા પરિચ્છેદમાં કરવાનું પણ બહુ રસપૂર્વકતાથી અને પ્રવાહિતતાથી એમાં તમારે વર્ણન કરવાનું છે. આવા વખતે પરિચ્છેદના 2 ભાગ કરવા જોઈએ. જ્યારે આવું થતું હોય, લખાણ ખૂટતું ન હોય, મનના વિચારો ઊભા ન રહેતા હોય, મનની કલ્પનાનો ધોધ સતત વહ્યા કરતો હોય અને પરિચ્છેદ ઘણી વખત મન ફાવતો વિષય હોય ને કોઈ મુદ્દો આપણને નિબંધમાં આપ્યો હોય ને એ મુદ્દા વિશે આપણને વધુ સારું આવડતું હોય કે વધુ સારું જ્ઞાન આપણે ધરાવતા હોય તો એ પેરેગ્રાફ લાંબો થઈ જાય, મોટો થઈ જાય છે અને પરિણામે શું થાય છે કે પરિણામે બીજા બધા પેરેગ્રાફ કરતા એ પેરેગ્રાફ ઘણો લાંબો થતો હોય છે. તો ત્યારે આપણને સલાહ આપે છે કે સાચું ગુજરાતી લખાણ કરતી વખતે જ્યારે પેરેગ્રાફ એવું લાગે કે બીજા બધા પેરેગ્રાફ કરતા થોડોક લેન્થ પકડે છે, પેરેગ્રાફ લંબાઈ પકડે છે, તો એના 2 પરિચ્છેદ કરી નાખવા જોઈએ મિત્રો. જેના કારણે પણ પાછું એની અંદરની પ્રવાહિતતા ઓછી ન થવી જોઈએ, એની અંદરનો રસ જે છે એ ઓછો થવો જોઈએ નહીં, એના લખાણનું સૌંદર્ય ઘટવું જોઈએ નહીં. અને નવો પેરેગ્રાફ શરૂ થાય છે તો મતલબ એવો નથી કે આખી નવી પદ્ધતિથી પાછો શરૂ કરવાનો, પણ એની પ્રવાહિતતા કન્ટિન્યુ રહે એ માટે થઈને એ વાતને એક સરખી રહે એ માટે પણ તમારે લખાણ કરતી વખતે ખૂબ સાવધાની જે છે એ રાખવી ઘટે છે. પરિણામે એનું સૌંદર્ય જળવાય છે. એકને એક જ વાત કહેવાની છે પણ પેરેગ્રાફ લાંબો થાય છે માટે એનું વિભાજન કરવાનું છે અને એનું વિભાજન કરીએ ત્યારે એની અંદર પસંદ કરેલા વાક્યો, એના શબ્દો, એમનો ભાવ,
એમનું વર્ણનની શૈલી વગેરેની વાત ધ્યાન પર રાખી અને પછી જ તમારે પેરેગ્રાફ જે છે એ લખવાની શરૂઆત કરવી જોઈએ. એટલે તમે વિચારી શકો છો કે ગમે તેમ પેરેગ્રાફ પડાતા નથી. આપણે ગણી લઈએ 5 લીટી થઈ ગઈ એટલે પેરેગ્રાફ પાડી દઈએ, 6 લીટી થઈ ગઈ એટલે પેરેગ્રાફ પાડીને લખીએ. એમ નથી ભાઈ. દરેક પેરેગ્રાફ ત્યારે પડે કે એક પેરેગ્રાફની અંદર એક વિચાર રજૂ થયો. તમે નવલકથા જોજો, પાઠ વાંચજો, વાર્તા પણ કોઈ કહેતું હોય તો સાંભળજો, અહેવાલ લેખનમાં પણ જોજો કે એક પેરેગ્રાફની અંદર એક ચોક્કસ વિચારને પકડીને, એક ચોક્કસ ભાવને પકડીને આ રજૂઆત થઈ હોય. જ્યારે તમે બીજો પેરેગ્રાફ પાડો છો ત્યારે એની અંદર બીજો વિચાર હોય છે, બીજા વિચારની પ્રવાહિતતા હોય છે, બીજા વિચારનું વર્ણન હોય છે, બીજા વિચારને પોષે તેવો સંદર્ભ હોય છે, બીજા વિચારને પોષે તેવા ઉદાહરણો હોય છે. વળી ત્યાં બીજો વિચાર સ્ટોપ થઈ જાય. પછી થર્ડ પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ. તો ત્રીજા પેરેગ્રાફનું જ્યારે લખાણ કરો છો ત્યારે પહેલા 2 પેરેગ્રાફના વિચારો એમાં નહીં ચાલે. વળી પાછો એને લગતો એને પ્રવાહિતતામાં તે ઉમેરાતો ત્રીજો વિષય ત્રીજા પેરેગ્રાફમાં આપણે રજૂ કરીએ છીએ. આમ એની પ્રવાહિતતા જળવાય છે. ગમે તેમ પેરેગ્રાફ ન પાડી શકાય, ગમે તેમ લખાણ ન લખી શકાય. આ વાત એમાં જોવાની છે. એટલે કે છે કે પરિચ્છેદ જો અતિશય લાંબો થતો જણાય તો વાંચનારને કંટાળો આવે છે. આવા વખતે પરિચ્છેદના 2 ભાગ કરવા જોઈએ અને વિચાર સાંકળ ખંડિત થાય તે રીતે એક પરિચ્છેદ પૂરો કરી અને નવો પરિચ્છેદ શરૂ કરવો જોઈએ. તો આ વાત આપણને અહીંયા જોવા મળે છે. તો આજે આપણે આ પરિચ્છેદ વિશે અભ્યાસ કર્યો અને પરિચ્છેદમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો છે. હવે પછીના વિડીયોમાં આપણે સર્વનામ વિશે એટલે કે બીજા ટોપિક વિશે નો અભ્યાસ વિગતે કરીશું. ત્યાં સુધી ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ.